ચલો કાળ કર્મ માયાને કરતા સમજ્યા, એ એક પ્રકારની ભ્રાંતિ. એમાંથી શું જન્મે? વેમ. એમાંથી જન્મે ભય. આ બધી વસ્તુઓ છે ને કાળ કર્મ માયાને કરતા સમજીએ એમાંથી થાય. બીજું, કાળ કર્મ માયાને ન સમજીએ ને આપણા રોજિંદા જીવન ઉપર આવીએ તો ભગવાન સિવાય બીજાને કરતા એટલે શું? કાં તો પોતાની જાતને રોજિંદા જીવનમાં આ મેં કર્યું, આ મારાથી થયું એટલે આ પોતાની ઉપર આવ્યું, કાં તો પછી આ ફલાણાએ કર્યું, આ કોકને લીધે મને આમ થયું. જો ભગવાનને નથી માનતા ને એટલે હવે કોઈક જગ્યાએ ગોઠવવાનું છે. જે ઘટનાઓ બને છે એના કરતાપણાને ક્યાંક ને ક્યાંક આપણે બેસાડવાનું છે. આ બધી જગ્યાઓમાં આપણે બેસાડીએ છીએ. કાળ કર્મ માયાને કરતા જાણીએ, ભગવાનને કરતા કરતા ન જાણીએ એટલે જીવનમાં તમે જુઓ, જ્યારે તિથલમાં જન્મ જયંતિ હતી પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિષ્ઠા વખતે જ, એ વખતે યજ્ઞ હતો. તેમાં કેટલા બધા ગ્રહસ્થો, એ લોકોએ પ્રશ્ન સામાન્ય આવેલો કે અમને કાળ સર્પનો દોષ લાગેલો છે તો અમારે યજ્ઞમાં બેસાય કે નહીં? આ કેવી વિચિત્ર વાત! જેનાથી કાળ સર્પ દોષ જવાનો છે એના માટે પૂછે છે કે આમાં બેસાય કે નહીં. પણ કાળ સર્પ દોષ લાગ્યો છે ને જે, એના મૂળમાં છે ભગવાનનું કરતાપણું આપણે માનતા નથી. એના મૂળમાં એ છે, એ ભગવાનને કરતા નથી માનતો એટલે કાળ કર્મ વગેરે માને છે. કાળ સર્પ દોષ લાગી ગયો. આપણે સાંભળીએ છીએ ને, ઘણાને આવું તો હશે. તમે જોજો ક્યારેક સમય મળે, અહીંયા મહિનો દોઢ મહિનો રોકાજો સારંગપુરમાં અને દર શનિવારે ત્યાં જજો હનુમાનજીના મંદિરે. અને ત્યાં શનિવારે જે લોકો આવે છે ને, પેશન્ટ તમારી ભાષામાં કહીએ તો, હનુમાનજી ડોક્ટર છે એના, અને કમ્પાઉન્ડર ત્યાંના પૂજારી છે ને, એ બધા તો ખાલી ગરીબ, અભણ, બુદ્ધિ વગરના માણસો નથી આવતા, બુદ્ધિશાળીઓ આવે છે. બીક એ લોકો યજ્ઞો કરાવે છે. તમે જોજો રાજકારણીઓ દેખાશે તમને. આ બીક છે. ભગવાનને કરતા નથી માનતા એટલે અહીંયા જવાના જ છે. ભુવા પાસે જાય અને ત્યાં જઈને હાથ જોડે, માડી મારું હારું કરજે, એટલે તારે લઈને ભુવાનું હાલે છે. એ તો જો ભગવાનને કરતા ન માને, બીક લાગે. ગમે તેવો હોય ને તો એને બીક તો લાગે જ છે, કારણ કે ભગવાનને પડતા મૂક્યા છે. હવે ભુવાની વાત સંતસ્વામી કરતા, યોગી બાપા કરતા, યોગી બાપા પાસે સંતસ્વામીએ સાંભળી, અમે સંતસ્વામી પાસેથી સાંભળી કે ભુવાની વાત કરે તો સંતસ્વામી કે ભુવો નાતો હશે ને, આવો પ્રશ્ન પૂછે. પછી બીજો પ્રશ્ન પૂછે, હાથ પાણી લેતો હશે ને. આ બધું જાણીએ તોય પાછો જાય તો ખરો જ. એની સાથે આખો સ્ટાફ હોય એ લોકોનો, ભુવા સાથે. જેમ અમારે કીર્તન આરાધના હોય તો અક્ષરે સ્વામી અને એમનો આખો એક સ્ટાફ હોય, તબલા વગાડવાવાળા હોય, ઢોલકવાળા હોય, પછી કાંસી જોડાવાળા હોય, ગાવાવાળા હોય, એમ આ આખો સ્ટાફ હોય. એક વાતાવરણ જમાવાનું હોય આખું. અડધું તો એમાં જ થઈ જતું હોય છે. તેમાં ડાકલું વગાડે તો સંતસ્વામી કહેતા કે એમાંથી અવાજ નીકળે, ડુહુક 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 બોલતો હોય ને, એટલે કે ડાકલું શું બોલે? માર્મિક વાત છે આ બધી. કે ડાકલું શું બોલે? કે નરકે જાશો, નરકે જાશો, નરકે જાશો, નરકે જાશો. આ ભુવાનું ડાકલું બોલે છે. તો પેલો કાંસી જોડાવાળો હોય, કુણ 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 કુણ, કોણ નરકે જવાના છે, કોણ નરકે જવાના છે? એ કાંસી જોડાવાળો પૂછે તો પેલો ભુવો કે હવ 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 હવ, અહીં જેટલા આવ્યા છે ને એ બધા જ. ભગવાનને કરતા ન માનીએ એટલે નરકે જવાની તૈયારી. આ મૂળમાં આ વિચાર છે. આપણે મહારાજને સર્વોપરી કહીએ છીએ પણ સમજતા નથી. કહીએ છીએ પણ સમજતા નથી. માહિતી મેળવી છે પણ અનુભવતા નથી. એટલે આ બધા પ્રશ્નો આપણા જીવનની અંદર ઊભા થાય છે. ફલાણાએ મારું બગાડ્યું. બીજાને માનીએ ને ત્યારે આવું, કોકે મારું બગાડ્યું, કોકે મારું બગાડ્યું, મારા પાડોશીએ બગાડ્યું, મારા ભાઈએ બગાડ્યું. એવું જ્યારે માનીએ છીએ એટલે સમજવું કે હવે ઈર્ષ્યા આવશે, હવે ક્રોધ આવશે. એ બધા નુકસાન આપણને છે. હશે ભગવાનની ઈચ્છા, એ જો થઈ ગયું, અંતે તો ભગવાનની ઈચ્છાથી જ છે બધું. પણ એ નથી થતું ત્યાં સુધી જે કંઈ થવાનું છે ને એના પરિણામ આપણે પોતે ભોગવવા પડશે. શાસ્ત્રીજી મહારાજનો બહુ સરસ પ્રસંગ છે આ બાબતમાં. જો એ કોઈને કરતા કરતા માનતા જ નથી, એક મહારાજને માને છે. એ આપણને દેખાય એમના જીવનમાં. શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલ સંસ્થામાં જતા
અને એ વખતે એમને આ સારંગપુર મંદિર જે અહીંયા છે અત્યારે હનુમાનજીનું મંદિર, ગોપાલ સ્વામી એ જ્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી, એમના કોઠારી તરીકે અહીંયા મૂકેલા. અને આખી જાહો જલાલી એની આવક એ વખતે 2000 રૂપિયામાંથી 20,000 રૂપિયા સુધી એમણે કરેલી. અને મંદિરની વચ્ચેનો રસ્તો એમણે લીધેલો, આખી હવેલી બંધાવેલી, ઉતારા બંધાવેલા, સંત ભોજનશાળા બંધાવેલી, આખો વિકાસ શાસ્ત્રીજી મહારાજે કર્યો. ત્યારે યજ્ઞ પુરુષદાસજી તરીકે ઓળખાતા. હવે શું થયું? તેજોદ્વેષ એ તો સામાન્ય છે. ફલાણાએ કર્યું એમ તમે માનો એટલે ઈર્ષ્યા આવે જ. અરે આ તો યજ્ઞ પુરુષે કર્યું. એટલે એમની ફરિયાદો છે ને ઘણી થઈ કે આને રોકો. એટલે ગોરધનદાસ કોઠારી શાસ્ત્રીજી મહારાજને મળવા આવ્યા અને એમણે શું કહ્યું કે ભાઈ તમે જ્યાં જ્યાં જાઓ છો ત્યાં મોટા સમૈયા થાય છે, લોકો તમને માને છે, તમારી વાહ થાય છે. એ કેટલાક તેજોદ્વેષીને ગમતું નથી સંતોને, એટલે તમે થોડું હળવું કરો. હવે તો શાસ્ત્રીજી મહારાજે ત્યારે પ્રસંગ કયો મુક્તાનંદ સ્વામી વાળો. મુક્તાનંદ શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું તો મુક્તાનંદ સાહેબને માફક નહીં આવેલું. એટલે કે મહારાજ દિયો આ પાખંડ મેલી, સત્સંગમાં ન થવું ફેલી, આવું મુક્તાનંદ સાહેબના શબ્દો છે કે આ તો બધું પાખંડ કેવા રહેવા દો. તો મહારાજ કે ભાઈ મુક્તાનંદ સ્વામી હું કંઈ કરતો નથી, અમે તો સત્સંગ કરાવીએ છીએ અને રામાનંદ સાહેબના પ્રતાપથી આ બધું લોકોને થાય એમાં હું શું કરું? હવે મારું મુખારવિંદ જોઈને સમાધિ થઈ જાય એમાં હું શું કરું? એ તો ભગવાન હતા. પણ એમને માફક ના આવ્યું. એટલે આ પ્રસંગ શાસ્ત્રીજી મહારાજે ગોરધનદાસ કોઠારીને કહ્યો. પણ પછી શાસ્ત્રી મહારાજને થયું કે ચાલો કઈ વાંધો નહીં, એમને રાજી કરવા આપણે હળવું રાખીએ. પછી ગોરધનદાસ કોઠારીએ બહુ સરસ શબ્દ કહ્યા કે હકીકત તો હું પણ જાણું છું, પણ આ લોકો બધા ભેગા થઈને તમારું કાટલું કાઢવા તૈયાર થયા છે, એટલે મને બીક એની લાગે છે કે તમને કંઈ કરી ન નાખે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ શું કહે છે ગોરધનદાસ કોઠારીને કે આપણે કોઈ ક્રિયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને વળગશે, પરંતુ શ્રીજી મહારાજ કરતા હતા છે એમ સમજીશું તો શ્રીજી આપણને કાંઈ આંચ આવવા દેશે નહીં. છતાં પણ દુઃખ આવશે તો શ્રીજી કસણી કરે છે તેમ જાણી આપણને શુદ્ધ કંચન જેવા કરવા છે તેમ માનીશું, પણ મનમાં તો ઉપાધિ દેખીને મૂંઝણ પામવી નથી. જો આ કરતાપણાનો વિચાર બીએપીએસ સંસ્થાના મૂળમાં કરતાપણાનો વિચાર છે, એમાંથી ઉપાસનાનું પ્રવર્તન છે. અને એટલે જ વઢવાણમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ, આ પાછું વડતાલમાં રહીને જ એમણે કામ કર્યું છે શાસ્ત્રીજી મહારાજે. વઢવાણમાં પ્રતિષ્ઠા થઈ એના સમાચાર જ્યારે મળ્યા કોઠારીને, ગોરધનદાસ કોઠારીને, બોલો તાર શાસ્ત્રીમાં પોતે લઈને ગયા પાછા, આ જોવા જેવું છે. અને પછી એ બોલ્યા ગોરધનદાસ કોઠારીના શબ્દો, ઇતિહાસ લખાયેલો છે, શ્રીજી કરે તે ખરું, રોતા રોતા. આ વાક્યને એમના ભાવભાવમાં કે મેળ જ નથી. ભગવાનનું કરતા કરતા પણ રડતા રડતા બોલે શ્રીજી કરે તે ખરું, અને એ જ વાક્ય સામે શાસ્ત્રીમાં જ બોલે છે શ્રીજીએ જ કર્યું છે. જો શાસ્ત્રીમાં જ બોલ્યા ને ખરું હતું અંદર, એ શ્રીજીમાં જ કરતા કરતા માને છે એટલે કેફથી બોલ્યા. અને પેલા જયારે બગડે ત્યારે શ્રીજી માથે નાખવાનું, આનો અર્થ એવો થાય. ગુણાતીતાનંદ સાંઈના વખતના પટેલની વાત છે ને કે પટેલ સરસ મજાની ખેતી થઈને સંતો નીકળ્યા, પટેલ સરસ ખેતી કરી કે થાય જ ને, કેટલી મહેનત કરી છે, એમને એમ થતું હશે? સારું વળી ગયા, સંતો પાછા આવ્યા ત્યાં સુધી હિમ પડ્યું અને બધું બળી ગયું. પટેલ માથે હાથ દઈને બેઠેલા, એટલે સંતો ગયા પટેલ શું થયું? શ્રીજી કરે તે ખરું. લે આમાં શ્રીજી આવી ગયા, ચાલો 50% તો કરતા પણ માનીએ છીએ, એટલું તો થયું. કેટલી ચાલાકી છે જુઓ આપણી, ભગવાન સાથે ચાલાકી કરીએ છીએ. એક બ્રાહ્મણના ખેતરમાં એક ગાય ઘૂસી ગઈ. તૈત્તરીય બ્રાહ્મણનો આ દાખલો છે. બ્રાહ્મણ એટલે વેદનો એક ભાગ. એક બ્રાહ્મણના ખેતરમાં એક ગાય ઘૂસી ગઈ અને બ્રાહ્મણને થયું કે આ બધું બગાડી નાખશે. ખેતર નહીં, બગીચો હતો. એને તો બગીચો બગાડી નાખશે આ ગાય. એટલે પેલી ગાયને મારવા માંડ્યો બ્રાહ્મણ, અને મારતો મારતો બહાર તગેરતો હતો ને, તો એમાં શું થયું? ગાય મરી ગઈ. એટલે ગો હત્યાનું પાપ લાગ્યું. એટલે ઉપર ચોપડા લખાતા હતા યમરાજને, ત્યાં તરત ગો હત્યા આવી એટલે કે ઉપાડવાને. એટલે યમના દૂતો પેલા બ્રાહ્મણને લેવા માટે આવ્યા. એટલે કે છે કે કોણ છો તમે? કે યમના દૂતો. કે કેમ? કે ચલો ઓર્ડર થયો છે, હવે અમે તમને ઉઠાઈ જઈશું. પણ મેં કર્યું છે શું? કે ગો હત્યા કરી. હવે ભણેલો હતો, જો ચાલાકી જુઓ એની. બ્રાહ્મણ હતો ને, એ કે જો હાથના દેવતા તો ઇન્દ્ર છે,
મેં તો કંઈ કર્યું નથી. એ ચલાવનારા ઇન્દ્ર કહેવાય, એટલે તમે એને પકડો. તો પેલા યમદૂત કે કાંઈ વાંધો નહીં, વળી બ્રાહ્મણ છે એટલે સાચું બોલતા હોય. એટલે ઉપડ્યા ઇન્દ્ર પાસે. ઇન્દ્ર પાસે ગયા કે ચાલો. કે ક્યાં? કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. કે ભાઈ મેં તો કંઈ કર્યું નતું, એમને બેઠો છું અહીંયા. કે નહીં, તમે કર્યું છે, તમે આ હાથના દેવતા છો અને આમ થયું છે. ઇન્દ્ર સમજી ગયા કે આ ચાલાકી થઈ છે આ બાજુથી. કે કશો વાંધો નહીં, તમે થોડી રાહ જુઓ. અને પછી ઇન્દ્ર છે ને પેલા બગીચામાં ગયા. એણે બીજા બ્રાહ્મણનું વેશ લઈ લીધું, રૂપ લીધું, અને ફરવા માંડ્યા. આમ ઝાડ જોઈને મલકે ને આમ બધું સરસ પુષ્પો એમાં ખીલેલા હતા, અને આ બધું સુગંધ બહુ સરસ હતી ને બધું માણવા માંડ્યા. એકદમ ગુલતાન થઈ ગયા. તો પેલા બ્રાહ્મણ જે માલિક હતો ને એણે જોયું કે આ કોઈ ગુલતાન થાય છે અહીંયા, એટલે આવ્યા. એટલે પછી પેલા બ્રાહ્મણ હતા ને ઇન્દ્ર, એને વખાણ કર્યા બગીચાના. પછી પૂછ્યું કે આ બગીચો છે કોનો? આટલો સરસ બગીચો. એ કેમ બગીચાનું પૂછો છો? હું આપણો બગીચો, આ બધી મહેનત આપણે કરી છે. એ કેમ ખરેખર તમે કરી? કે હા મેં જ કરી તો જ થાય ને આ બધું. બહાર જ ઉભા હતા યમના દૂતો, ઉઠાવો કે આને. સારું થાય એ મેં કર્યું અને ખરાબ થાય એ ભગવાને કર્યું. આ ચાલાકીમાં આપણે ફસાઈએ છીએ. હું કરતા છું એમ જ્યારે માનીએ છીએ ને ત્યાં જ આ બધા પ્રશ્નો છે. એટલે અહંકાર શબ્દ કેવો બનાવ્યો છે અભિમાન માટે? અહંકાર. અહમ કરોમી ઇતિ અહંકાર. હું કરું છું એમ જ્યારે માનીએ છીએ એને અહંકાર કહે. હું છું એનું એ અભિમાન નથી ગણાતું. અસ્તિત્વને અભિમાન નથી ગણવામાં આવ્યું. આત્માના અસ્તિત્વનું ભાન હોય એ તો આપણે જ્યોતિ સ્વરૂપ છીએ, જ્ઞાન સ્વરૂપ છીએ, એટલે આપણે છીએ એનું તો ભાન હોય. પણ હું કરું છું એમ જ્યારે બોલીએ છીએ અહમ કરોમી, એટલે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે અહમ કરોમી ઇતિ વૃથાભિમાન. એ ખોટું અભિમાન છે. હું કંઈ કરતો નથી. મીન પિયાસીની સરસ મજાની ગુજરાતી કવિતા છે. એમાં એમ કહેવામાં આવ્યું કબૂતર બોલે ઘૂ ઘૂ ઘૂ, કબૂતર બોલે ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, ભમરો ગુંજે ગું ગું ગું, અને માણસ બોલે હું હું હું. હું જેવો વાંકો શબ્દ ગુજરાતી ભાષામાં એકે નહીં મળે. ઉપરથી તમે જો આમ, હા 18 વાક્ય બરાબર છે. અહંકાર આ શબ્દ છે ને અહંકારની વાત છે. હું કરું છું એમ માની એટલે માનની અપેક્ષા. જો અલૈયા ખાચર, નામ અલૈયો પણ માનમાં લેવાઈ ગયો. મેં કર્યું, મેં સત્સંગ 2000 જણાને કરાવ્યો, એટલે આ સત્સંગમાં મોટેરો કોણ? એમ જ્યારે કરવાની વાત આવી તો મુક્તાન સ્વામી બિચારા સીધા, એમણે તો સાચી વાત કરી દીધી. પેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ત્રણેયમાં અલૈયો ન આવ્યો, તલવાર ખેંચી. પોતાના કરતાપણાનું અભિમાન હોય છે ને ત્યારે તલવાર ખેંચાય છે. મુક્તાનંદ સ્વામી જેવાની સામે તલવાર ખેંચાય છે. અહમ કરોમીથી વૃથાભિમાન. આપણે છોડવા તૈયાર નથી. આપણું કરતાપણું છોડવા તૈયાર નથી. કરું તો હું કરું. એક સંન્યાસી હતા અને ભીખ માગવા ગયા. બિચારા ભિક્ષા માગીને વૃત્તિ ચલાવતા. અને એક ઘરની અંદર ગયા, ભિક્ષા માગી, અને બીજું કોઈ હાજર નહોતું, પણ વહુ ઘરમાં હાજર હતા. અને સંન્યાસી આવ્યા ને કંઈક કપરી પરિસ્થિતિ કે ગમે તેમ ઘણા આવી ગયા છે માગવાવાળા, તો સંન્યાસીને કાઢી મૂક્યા. જાઓ, અમારે ત્યાં કંઈ નહીં મળે તમને. કાઢી મૂક્યા. તો બિચારો સંન્યાસી શું હવે નીકળી ગયા. નીકળતા નીકળતા આમ બધું એનો સમય પૂરો થયો એટલે ગામ બહાર જતા હતા. ત્યાં જેમના ઘરેથી કાઢી મૂકેલા ને પેલા બહુજીએ, એ સાસુમાં એમના સામે મળ્યા. કે કેમ સંન્યાસી આમ ઢીલા ઢીલા લાગો છો? કે આ તો તમારા ઘરે ગયો હતો પણ કંઈ મળ્યું નહીં. એ કોને ના પાડી? કે આ તમારા વહુ હતા એણે ના પાડી. એમ હાલો મારી ભેગા. એટલે આમ તો થાકેલા હતા, પણ આશા એવી વસ્તુ છે ને કે થાક ભૂલવાડ દે. સંન્યાસી તો તૈયાર થઈ ગયો, હાલો હાલો હાલવા માંડ્યા સાસુની આગળ. હા, કારણ કે એને બિચારાને પેટ માટે હતું ને. સાસુ પહોંચ્યા કે તમે ના પાડી? એ કે હા મેં ના પાડી. ભાન નથી પડતી, નામ ને તેમને ના પડાતી સંન્યાસીને. નામ મને પૂછ્યા વગર કામ કરો છો? આ જ પ્રશ્ન છે તમારો. નામ બધું કેટલું બોલી નાખ્યા. અને પછી સંન્યાસી કે બહાર નીકળો, નથી આપવી. તો પેલો સંન્યાસી કે તમે ના પાડો છો? કે ના પાડું તો હું પાડું, આ છે નહીં ના પાડે. કરું તો હું કરું. આપણે આપણું કરતાપણું છોડવા તૈયાર નથી. આટલું છોડવા તૈયાર નથી. વિચાર કરજો, દરેકના ઘરમાં સંન્યાસીના પ્રસંગ નથી બનતા.
એના પ્રકાર જુદા જુદા હોય છે, પણ થાય છે તો આવું છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જુઓ, એને હું કરું એવું ક્યારે રાખ્યું નથી, બધા કરો. એક પગથિયું છે, ભગવાન સુધી પછી પહોંચવાના છીએ આપણે. જ્યારે ભગવાનને બધામાં જોઈશું ને ત્યારે ખબર પડશે કે બીજો કરે છે એ ભગવાન જ કરે છે. ખાલી મારામાં રહીને જ ભગવાન કરે? અરે મારામાં રહીને કરતા હોય તો બધામાં રહીને કરતા હોય. આ વાત પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે. જ્યારે 1985ની સાલમાં જ્ઞાની જયલસિંહ ભારતના રાષ્ટ્રપતિ ત્યારે હતા, આપણું અક્ષરધામ જોવા માટે આવ્યા. એ વખતે જોયું, બહુ જ રાજી થયા અને પછી બહાર નીકળતા હતા. મુખ્ય અત્યારે ગાંધીનગરમાં અક્ષરધામ છે ત્યાંથી જ. અને બાપાની દયાથી મને એમની પાછળ જ ચાલવાનો લાભ મળેલો. બ્રહ્મપ્રકાશ સ્વામી સાથે હું મદદમાં હતો. પણ એ વખતે એક પ્રસંગ એવો જોવા મળ્યો કે એ વખતે આપણા અક્ષયમુનિ સ્વામી છે ને, આપ સૌ ઘણા ઓળખતા હશો, અક્ષયમુનિ સ્વામી જે બધું બાંધકામ સંભાળે છે, અને એ દૂર હતા, એક ખૂણામાં હતા. તો સ્વામીશ્રીએ જ્ઞાની જયસિંહનો હાથ આમ પકડ્યો અને સ્વામી આમ બતાવ્યું કે वो जो छोटा दिखता है ना, इसने ये बड़ा काम किया है. કોઈને સૂઝ્યા? આ સ્વામીની વાત છે. એ હું કરું છું એવું માનતા નથી ને ત્યારે જ બીજાને યશ આપી શકે. ગોંડલમાં જ્યારે આપણે અક્ષરદ્વારના દર્શન કરીએ છીએ, એ અક્ષરદ્વાર ભવ્ય છે, પણ એમાં એક કરતાપણાની ભાવના છે. પ્રમુખ સ્વામી મહારાજે એના ઉદ્ઘાટન વખતે પ્રવચન કર્યું અને પછી એમને યાદ આવ્યું કે હર્ષદે ઘણો દાખલો કર્યો છે, હર્ષદ ચાવડા. તો સ્વામીશ્રી પાછળથી બોલાવ્યા એમને, અને જ્યાંથી પોતે પ્રવચન કર્યું ત્યાં હર્ષદને બોલાવ્યો છે. હું કરું છું એવું માનીએ નહીં ને ત્યારે આ કેટલું સરસ છે. જુઓ, આમાંથી પ્રેરણા લઈએ તો આપણને કેટલું સમજાયું છે. બીજી વાત શું છે? તેમની જ કૃપાથી થયું છે એવું માનવું. આ ભૂલીએ છીએ, કરતાપણાનો આ એક ભાગ છે. કૃપા એટલે કરતા. હું જે કંઈ કરું છું એમાં મારું કંઈ કરવાનું નથી, એ બધું જ એમનાથી થાય છે. મંગળિયાની વાત જાણીએ છીએ. મંગળિયો એક હતો અને ગોપાલ સાંઈ પાસે રહેતો અને ઝાડુ પોતાનું આવું બધું કામ કરે. તો સ્વામીને દયા આવી, બિચારો મંગળિયો આવું નવું ક્યાં સુધી કરશે? એટલે કે અલા મંગળિયા, કે શું, જા બધું હરખું થઈ જશે તારું. તો ખરેખર સાચા સંતના આશીર્વાદ ભગવાનને મારીને કરે તો મંગળિયો તો મોટો શેઠ બની ગયો. અને ગોપાલ સાંઈ તો ટેવ મંગળિયા તરીકેની જ હતી. એટલે પછી ઓલા તો શેઠ થઈ ગયેલા. અને પછી કે ઓ મંગળિયા આવી ગયો, કે મંગળિયો નહીં, મંગળદાસ શેઠ. આ ભગવાનની કૃપાથી થયું છે ને, ભૂલ્યો. અને ગોપાલ સ્વામી જેવા સંતનો દ્રોહ થયો એમ, એટલે આટલું અભિમાન, તો પાછો મંગળિયો થઈ ગયો. હતો ત્યાં ને ત્યાં. કેનોપનિષદમાં આરંભ જ આ છે. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ. આપણે મન મનન તો કરે છે, પણ મનને મનન કરવાની શક્તિ કોણ આપે છે? કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્ત. પ્રાણ શ્વાસોશ્વાસ કરે છે, પણ એને યોજે છે કોણ? શરૂઆત કોણ કરી આપે છે? કેનેશિતામ વાચમ ઇમામ વદંતી. આપણે બોલીએ છીએ તેમાં કોણ પ્રેરણા આપે છે? અને એના જવાબમાં પણ પરમાત્મા આવ્યા. એક સરસ દાખલો આપીને સમજાવ્યો છે પ્રમુખ સ્વામી મહારાજે. 1985માં જ્યારે એમની સુવર્ણ તુલા થઈ એ વખતે આ દાખલાને યાદ કર્યો છે. એ પણ એક કરતાપણાની ભાવના છે. એ દાખલો હું આપને કહું છું. દેવતા અને યક્ષનું ઉપાખ્યાન આ કેનોપનિષદમાં છે. બ્રહ્મ દેવેભ્યો વિજિજ્ઞે પેલું વાક્ય છે. પરમાત્માએ દેવતાઓને વિજય અપાવ્યો. આ હકીકત પેલા લખી નાખી. પણ આ દેવતાઓને શું થયું? અસ્માકમ એવ અયમ વિજય, અસ્માકમ એવ અયમ મહિમા ઇતિ. આ તો આપણો જ વિજય છે ને. જોયું આપણે કેવું કર્યું, તે સરસ બાણ ચલાવ્યું તો ત્યારે હા કે મેં બાણ ચલાવી દીધું એટલે આમ થયું. બધું પોતાનો જ મહિમા ગાય. ભગવાન દૂર બેઠા બેઠા સાંભળે કે આમાં મારું નામ તો આવતું જ નથી ક્યાંય. કશો વાંધો નહીં. ગર્વગંજન છે ને, ભગવાન છે ને ગર્વગંજન છે. ખબર ન પડે ને બધું ગર્વ હરી લેવું છે. એટલે ભગવાને શું કર્યું? યક્ષનું રૂપ લીધું, ચમત્કારી એક સ્વરૂપ, અને દૂર પ્રગટ થયા. અને પછી આમ વિચિત્ર વ્યક્તિ જેવું લાગ્યું એટલે દેવતાને થયું કે આ કોણ આવીને ઉભું રહ્યું છે? કે જાઓ આ જાણી આવો ને. કિમિદમ યક્ષમિતિ. આ યક્ષ કોણ છે એને તમે જાણી આવો. એટલે એક જણાને મોકલ્યો. તો અગ્નિદેવ પેલા આવ્યા. અગ્નિદેવ આવ્યા એટલે હકીકતમાં અગ્નિદેવે યક્ષ કોણ છે એમ જાણવાનું હતું. પણ આમાં બન્યું એવું કે યક્ષે પેલા પ્રશ્ન પૂછી નાખ્યો અગ્નિદેવને, કોશી તમે કોણ છો? હવે કોક આપણને પૂછે ને તમે કોણ છો, આમ તો કોઈ પૂછતું જ નથી. પણ ભૂલથી જો કોકે પૂછ્યું ને તો આખી કથા સંભળાવી દે કે આપણે કોણ છીએ. ટાઈમ હોવો જોઈએ. અગ્નિને પૂછ્યું કોશી.
તો એકદમ ખુશ થઈ ગયા. અગ્નિર્વાહમ અસ્મિ, હું અગ્નિ છું, અને દુનિયામાં જાતવેદા તરીકે દુનિયામાં મને લોકો ઓળખે છે. તમે ક્યાંક સાંભળો જાતવેદા શબ્દો તો મારી વાત થાય છે એમ સમજી લેજો, વગેરે વગેરે. આ બધું લખ્યું નથી, એક જ શબ્દમાં આવું ઘણું હોય. આવું મારું નામ છે એમ. તસ્મિં ત્વયિ કિમ વીર્યમ, યક્ષ કે છે વીર્યમ એટલે શક્તિ. તો આવા તમારામાં શું શક્તિ છે? તો કે યદિદમ પૃથિવ્યામ તત્સર્વમ દહેયમિતિ, આ જેટલું દેખાય છે ને પૃથ્વીમાં એ બધું હું બાળી નાખું. ઓહ, શું વાત છે એમ. તો તસ્મૈ તૃણમ નિદધો, એક તણખલું લીધું. આ જોવાની વાત છે. આટલી મોટી વાત કરીને એક તણખલાથી પરીક્ષા થાય? પણ યક્ષે તણખલું કાઢ્યું, મૂક્યું. એ તદ દહેતી, આને બાળ. તો પેલા તો અગ્નિને અપમાન જેવું લાગ્યું. એટલે આટલી વાત કરીને તણખલું, એક બીજું મોટું ઝાડ મૂકો તમે. હું તો આખી પૃથ્વીની વાત કરું છું. એ તદ દહેતી, આને બાળો ને. અને ત્યાં લખ્યું તદ ઉપપ્રેયાય, એ નજીક ગયા અને જેટલી તાકાત હતી ને લગાડવા માંડ્યા. પણ આ ચમત્કારી તણખલું, કંઈ થયું જ નહીં, અસર જ નહીં. અને ઉપનિષદ કહે છે કે પેલો ત્યાંથી જ પાછો વળી ગયો. તન ન શશાક દગ્ધુમ, એ બાળવા સમર્થ ન થયો. પૂછવા આવ્યો તો યક્ષને તમે કોણ છો? તો હવે તો વ્યવસ્થિત ખબર પડી જવી જોઈએ કે આ કોણ છે. પણ જો અભિમાન વસ્તુ એવી છે ને, જ્યારે હું કરું છું એવું આવશે ને તો એને અભિમાન પણ લાગશે, એને ગ્લાની પણ આવશે. ગ્લાની પામી ગયો, પૂછ્યા વગર પાછો આવી ગયો. અને દેવતાઓના અહીં શું કે આ કોણ છે મને કંઈ ખબર પડતી નથી, કોઈ બીજાને મોકલો. મૂળ પ્રશ્ન અભિમાનનો. ચાલો વાયુને મોકલો. એમાં એવું જ થયું. પેલા પૂછી લીધું યક્ષે. કોશી ખુશ થઈ ગયા. વાયુર્વાહમ અસ્મિ, અને લોકમાં મને માતરિશ્વા તરીકે ગણવામાં આવે છે એમ. તસ્મિં ત્વયિ કિમ વીર્યમ, તમારામાં શું શક્તિ છે કે જેટલું કે પૃથ્વીમાં છે ને, યદિદમ સર્વમ પૃથિવ્યામ તત્સર્વમ આદધિ, આ હું બધું જ લઈ લઉં. કેમ એટલો ફોર્સ? એ તણકલું ચમત્કારી કાઢ્યું પાછું. એ તદ આદત્સ્વ, આને ઉઠાવો. તદ ઉપપ્રેયાય, એ નજીક ગયા. સર્વ જવેન, જેટલું જોર હતું ને બધું લગાડ્યું, કંઈ થયું નહીં. એટલે એ પણ પૂછ્યા વગર પાછો આવ્યો. એને અપમાન લાગ્યું. પછી થયું દેવતાઓને કે હવે શું કરવું? ઇન્દ્રને મોકલ્યો. દેવરાજ, શું કહેવાય? દેવરાજ. હવે બન્યું દેવરાજ જ્યારે ગયા ને ઇન્દ્ર, ત્યારે યક્ષ ચાલ્યા ગયા. અને એની જગ્યાએ એક સ્ત્રી આવી, ઉમા એનું નામ લખેલું છે. અને પૂછ્યું પેલા ઇન્દ્રએ પેલી સ્ત્રીને કે પેલું યક્ષ ક્યાં ગયું? અરે ભાઈ, યક્ષ નહીં, એ તો ભગવાન હતા. પેલી ઉમા સ્ત્રી સમજાવે છે, એ તો ભગવાન હતા. અને તમે બધા અભિમાન કરતા હતા ને એટલે આ જો તમારાથી તો તણકલું ઉપડે એમ નથી. અને પછી દેવતાનું અભિમાન ત્યાં ગળી ગયું. ઇન્દ્રને સૌથી પહેલા જ્ઞાન થયું, એટલે ઇન્દ્રને દેવતાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કથા થઈ. સાર એટલો જ છે કે આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ શક્તિ છે ને, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ કંઈ કરવાની અને જ્ઞાન શક્તિ જાણવાની, એ બધું જ ભગવાનનું આપેલું છે, મહારાજનું આપેલું છે, એમ આપણે માનવું જોઈએ. ઘણીવાર આપણે એમ માનીએ છીએ કે મારા વગર ચાલે નહીં. આ એક બીજું સ્વરૂપ છે પોતાના કરતાપણાનું. હું ન હોત તો શું થાત? બ્રહ્મદર્શન સ્વામી ઘણીવાર વાત કરે છે ને, યદિ મેં નહીં હોતા તો તેરા ક્યાં હોતા. પણ એકવાર એને કાઢી મૂકવો જોઈએ. આવું જે બોલતો હોય ને કે તું જોઈ લે શું થાત. જ્યારે જ્યારે આવા પ્રસંગો બન્યા છે ત્યારે ભગવાને આંખ ઉગાડી છે. શિવાજીને પ્રશ્ન થયો કે હું લાખો લોકોને હું જમાડું છું, યદિ મેં નહીં હોતા તો इन लोगों का क्या होता. રામદાસને ખબર પડી કે મુખારવિંદ ઉપર અભિમાન દેખાય છે, એટલે ફરવા માટે ટેકરા ઉપર લઈ ગયા. અને શિવાજી સાથે ફરતા હતા રામદાસજી. અને અચાનક કહે છે શિવાજીને રામદાસજી કે શિવા, હે દગડ ઉચક, આ પથ્થરો છે ને, દગડ એટલે પથ્થરો, એને તો ઊંચો કર. અને શિવાજીએ પથ્થરો ઊંચો કર્યો તો 2 દેડકા સરસ મજાના હૃષ્ટપુષ્ટ એની નીચે. અને શિવાજીને આશ્ચર્ય થયું. રામદાસે એક પ્રશ્ન પૂછ્યો કે આને કોણ જમાડે છે? શિવાજી સમજી ગયા કે મેં નહીં હોતા તો ક્યાં હોતા, એ માનવાની જરૂર નથી. ભગવાન બધાનું પૂરું પાડે છે. હનુમાનજીને અભિમાન આવી ગયું. આ શાસ્ત્રોના મોટાના દાખલા આપીએ એટલે ખબર પડે. હનુમાનજી જ્યારે સંજીવની ઔષધિ લેવા ગયા, પાછા આવતા તો 1 સેકન્ડ માટે આવ્યું હશે કે યદિ મેં નહીં હોતા તો લક્ષ્મણ કા ક્યાં હોતા. અને ભરતજીએ બાણ મારીને પાડ્યા હેઠા. અને પછી તો ભરતજી એવું કહેવાય છે કે એમના બાણ ઉપર હનુમાનજીને પર્વત 2 ને મૂકીને તીર મારીને મોકલ્યા. આ વાત છે. ભગવાન બધું કરે છે, આપણે કંઈ કરતા નથી. ભગવાન ધારે તો ગમે તેવા પાસે કામ લઈ લે છે. જેને આપણે સાવ સામાન્ય માનીએ
એની પાસે અસામાન્ય અસાધારણ કામ કરાવે છે. જો આપણી સંસ્થામાં દાખલાઓ છે. શ્રીજી સ્વરૂપ સ્વામી અમદાવાદમાં છે, આખું પ્રેસ સંભાળે છે, 7 કે 8 ચોપડી ભણેલા છે અને આખું પ્રકાશનું ડિઝાઇન એ કરે છે. દિલ્હી અક્ષરધામનું ડિઝાઇન કર્યું, જુઓ તો ખરા. આ ભગવાનનું કર્તૃત્વ છે. સ્વામી જ્યારે ધારે ને તો આવી રીતે દિવ્ય પુરુષ સ્વામીની વાત કરે છે. ડોક્ટર સ્વામી ઘણીવાર વાત કરે છે. સામાન્ય જો તો એમનો અભ્યાસ કંઈ નથી, 7-8 ચોપડી ભણેલા છે અને છતાં જુઓ તો આખા સંપ્રદાયનું ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ સંભાળે છે. અને વ્યવસ્થિત દરેક મંદિરમાંથી સંતોને કંઈક ઇલેક્ટ્રિકનું કામ હોય તો એમને પૂછે, અનુભવ જ્ઞાન. પણ એ આવ્યું ક્યાંથી? આ ભગવાનનું કરતાપણું છે. આપણી દ્રષ્ટિએ જે સાધારણ છે એમાંથી અસાધારણ કામ કરવા એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે શક્તિ રહેલી છે. એ વાતને આપણે જાણવી જોઈએ. સ્વામી આપણા ગુરુ છે, એમના જીવનમાંથી આપણે શીખવું જોઈએ. ઘણીવાર એવું થાય છે કે આપણે સાધના કરીએ છીએ આપણા માર્ગમાં, તો આપણને આપણી સાધનાનું પણ એક અભિમાન હોય છે કે મેં આમ કર્યું, સાધનાની વાત છે. જેમ એક તપસ્વીએ તપ કર્યું ભગવાનને રાજી કરવા માટે. હવે બરાબર અંદર ભાવના નહોતી, ભગવાન રાજી થયા અને તપ જોઈને આવ્યા કે માગ તે આપું. તો પેલો તપસ્વી શું કહે છે? મારા તપ સામે જુઓ. એટલે ભાઈ તારા તપ સામે જોઈને તો આવ્યો છું, પણ નહીં, મેં કેટલું કર્યું એ તમે જુઓ, એવોર્ડ આપો. આવી ભાવના હતી. ભગવાન પછી રીસાયા કે કોની આજ્ઞાથી આ પથરા ઉપર તપ કર્યું. હવે એમણે ચાલુ કર્યું આ બધું. ભગવાન આપણી સામે પ્રશ્નો નાખવા માંડે ને, એકેના જવાબ નથી આપી આગળ. એ તો મેં કોઈને પૂછ્યું નથી, એ પથરો મારો છે, મેં બનાવ્યો છે. હવે એક કામ કર, તું પથરો થાય, પથરો તારી ઉપર તપ કરે. સાધનાનું અભિમાન. સારંગપુરમાં મહારાજ હતા અને ચરણ સેવા કરવા માટે આપણા સંતો ગયા. મહાનુભાવાનંદ સ્વામી મહારાજે ચરણ ખેંચી લીધા તો મહાનુભાવાનંદ સ્વામી શું બોલે છે? મહારાજ તમારા માટે અમે કેટલું કર્યું. જો આ મૂળ પ્રશ્ન અહીંયા છે. તમારા માટે ગોળા ખાધા, માન અપમાન સહન કર્યા, આમ છે તેમ છે. મહારાજ સમજી ગયા કે આ સાધનામાં કરતા પણ આનું અભિમાન. મહારાજ એક દ્રષ્ટાંત આપ્યું કે સામાન્ય કંઈક વાળ્યું હોય અને કોઈ રાજા પાસે અધમણ સોનું માગે, એવી તમે વાત કરો છો. એવા આપણા સાધનો છે. કારણ શું? ભગવાને શક્તિ આપી, મહારાજે શક્તિ આપી, ત્યારે તો આપણે કરીએ છીએ. એ વાત જ્યારે સમજાય ત્યારે કોઈ પણ પ્રકારનું અભિમાન આવતું નથી. એટલે સાધનામાં પણ અભિમાન ન કરવું. આપણે જ્યારે પોતાની જાતને કરતા માનીશું ત્યારે એક બીજો પ્રશ્ન આવશે, લઘુતા ગ્રંથિનો. જેમ ગુરુતા ગ્રંથિ એક પ્રશ્ન છે, એમ લઘુતા ગ્રંથિ પણ ભગવાનને કરતા ન માનીએ ને એમાંથી આવે છે. હું કરું છું. અર્જુનને એ પ્રશ્ન નડ્યો. અર્જુન પાછો પડ્યો કેમ? એને એમ લાગે છે કે હું યુદ્ધ કરું છું, હું લોકોને મારીશ, મને પાપ લાગશે. પોતા ઉપર કરતા પણ હું માન્યું, લઘુતા ગ્રંથિથી પીડાઈ ગયો અને હું નહીં કરી શકું. અને ભગવાને પણ એ જ શબ્દ વાપર્યો છે. 18મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, યદ અહંકારમ આશ્રિત્ય ન યોત્સે ઇતિ મન્યસે. તું જે અહંકારને આશરે જેને એમ માને છે કે હું યુદ્ધ નહીં કરું, એ અહંકાર તારું બગાડશે. એ મૂકી દે. આ લોકોને તો મેં જ પેલા મારી નાખ્યા છે. 11મા અધ્યાયમાં વિશ્વ સ્વરૂપ બતાવે છે ને ભગવાન જ્યારે, ત્યારે બધા દ્રોણ ને ભીષ્મ પિતામહ ને બધા એમના મુખારવિંદમાં જાય છે અને ભગવાન કહે છે, મયૈવ નિહિતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. આ લોકોને તો મેં પેલા જ માર્યા છે, તારે ફક્ત નિમિત્ત માત્ર બનવાનું છે. આપણે સૌભાગ્યશાળી છીએ કે આ જે વાતો આપણે કરીએ છીએ એ વાતોનું મૂર્તિમાન સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આપણી સામે જીવન જીવે છે. જીવન જીવે છે. સ્વામીને પૂછવામાં આવ્યું કે બાપા આટલું બધું કાર્યભાર તમે સંભાળો છો, 500 મંદિરો થયા અને આટલા બધા સંતો, તો સ્વામીને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો સ્વામી એકદમ હસતા હસતા બોલ્યા, હાથ જોડીને, કે મેં કાંઈ કર્યું જ નથી, શ્રીજી મહારાજ કરે છે, એમની ઈચ્છાથી બધું ચાલે છે. અને સ્વામી ત્યારે બોલ્યા કે અમારા ગુરુએ અમને શીખવાડ્યું છે. જો સ્વામીના વાક્યો કેટલા સરસ છે. મેં મનન કર્યું છે, મેં ચિંતન કર્યું છે એમ નહીં. અમારા ગુરુએ અમને શીખવાડ્યું છે કે માથા ઉપર ઘડો લઈને ફરીએ ને તો એનો ભાર લાગે, પણ સમુદ્રમાં ડૂબકી મારો ને તો આખો સમુદ્ર ઉપર હોય પણ એનો ભાર લાગે નહીં. આ કરતાપણાનો વિચાર છે. સ્વામીશ્રીને જ્યારે બાયપાસ કરવામાં આવ્યું એના 1 અઠવાડિયા પછી જ બાપા બધા સંતો સાથે બેઠા છે અને ગોષ્ઠી કરી રહ્યા છે. અને એમાં સ્વામી અચાનક આમ ઉપનિષદ જેવા વાક્યો બોલવા માંડ્યા. સ્વામી કહે કે ભગવાન આપણી બધી, મહારાજ ચારે બાજુ છે, આગળ પાછળ, જ્યાં જીવો ત્યાં શ્રીજી મહારાજ છે, એમના વિના કંઈ નથી. સાહેબ કે લોકની અંદર જે કંઈ સારું દેખાય છે ને એ પણ એમાં શ્રીજીમાં જ રહ્યા, એ રહીને કરે છે ને એટલું છે. પછી બાપા કહે છે કે પેલા આપણે ડોક્ટર છે ને એનું નામ શું? નામ એ નથી ખબર. હા એમને, હા જુઓ નામ શું? એટલે જેમણે બાપાનું બાયપાસ કર્યું એ ભૂલાય?
આપણે કોઈ દિવસ ન ભૂલ્યા, સોનાના ઓલા ઉપર લખેલું હોય એવાના નામ તો પાછો આવ્યો હતો કે સાહેબ કે પેલા ડોક્ટરનું નામ શું? કે બાપા સુબ્રમણ્યમ. એ કે હા, એમને આપણું ઓપરેશન કર્યું. તો લોકની દ્રષ્ટિએ બરાબર છે કે એમણે કર્યું, પણ આપણે તો તત્વની વાત છે, એટલે કે સિદ્ધાંતની વાત છે. આપણે તો એમ સમજવું કે એમાં રહીને મહારાજે કર્યું. આ જો આ કેટલો કરતાપણાનું લાગે છે કે આનાથી મોટો પ્રસંગ કયો હોય કે જ્યારે પોતાનું બાયપાસ થાય છે એ કરનાર વ્યક્તિમાં રહીને શ્રીજી મહારાજ કરે છે એવું જ્યારે માને, એના જીવનમાં કયું દુઃખ આવે? સ્વામી ત્યારે બોલ્યા એવું કે આ તો આપણને એવું, આપણે આવું કરે ને કોઈ આપણને સાજા કરે તો આપણે એને બાજી પડીએ અને એવું કહીએ આ તો મારા જીવન પ્રાણ છે. ઓહો, મારા જીવન પ્રાણ છે. તો સ્વામી કે જીવન પ્રાણ તો પેલો અંદર બેઠો છે ને એ છે. આ કરતાપણાની વાત છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ, શ્રીજી મહારાજ કરતા થશે, પ્રમુખ સ્વામી મહારાજ કરતા થશે. આ સમજણ આપણા જીવમાં દ્રઢ થાય અને આ સમજણ દ્વારા આપણા જેટલા પ્રશ્નો છે, આધ્યાત્મિક, સાંસારિક, વ્યવહારિક જેટલા પ્રશ્નો છે એનું સમાધાન લાવીએ અને જે કંઈ વાતો થઈ છે આપણા સૌના જીવમાં ઉતરે એ મહારાજ સ્વામીના ચરણોમાં